મારું નામ પૂનમબેન છે। હું આ સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી જોબ કરું છું ને અહીંયા મારો પ્રોડક્શન એરિયામાંથી માંડીને ઓલરાઉન્ડર સુધીનું કામ કરું છું। બધી જગ્યાઓ પર હું કામ કરું છું। કેવી રીતે રોજગારી કરો છો? અહીંયા આવીને હું મીડિયમ ક્લાસમાંથી આવું છું, મીન્સ કે મારે ડાયવોર્સ છું તો મારા ઘરેથી અહીંયા જોબ કરવા આવું છું। ખાસ કરીને પ્રોબ્લેમ હા, એ મારો એક છોકરો છે તો હું એને ભણાવવા ખાતર કે મારું પોતાનું કરવા માટે, હું મારા પોતાના પગ પર ઊભી રહું એના માટે હું અહીંયા સંસ્થામાં આ જોબ કરવા માટે આવું છું। ખાસ કરીને કેટલી મહિલાઓ છે, કેવી રીતે અલગ અલગ રીતે ઉદ્યોગમાં તમે રોજગારી મેળવી? અહીંયા 250 ઉપર જેટલી મહિલાઓ છે જે કામ કરે છે પોતાની મરજીથી અને આવે છે। ઘણી બધી બહેનો દૂરથી પણ આવે છે, અહીંયા ધરમપુરમાંથી પણ આવે છે। એ બધી બહેનો અહીંયા કામ કરવામાં આવે છે ને એ શાંતિપૂર્વક કામ કરે છે ને એ લોકો એની મરજીથી કામ કરે છે। અહીંયા એમને ગમે છે તો એ અહીંયા કામ કરે છે। તો શું બનાવે છે અહીંયા આપણી પ્રોડક્શન એરિયામાં આપણી છે ને ઘણી બધી ખાખરા છે, વેફર્સ છે, એ બધી પ્રોડક્શનોમાં રેડી થાય છે। જે અહીંયા હાઈટેકનિક બધા સાધનો અહીંયા છે જે અમે યુઝ કરીએ છીએ, મીન્સ કે વાપરીએ છીએ। જો તેમાં ફ્રાયર મશીન છે, ચકરી મશીન છે। જ્યાં પહેલાં બહેનોએ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે બહેનો હેન્ડમેડ એ લોકો હાથેથી કરતા હતા। અત્યારે એટલા બધા હાઈટેક મશીનો આવી ગયા છે જેમાં અમે ચૂલા યુઝ નથી કરતા, મીન્સ અમે બીજા બધા ચકરી હાથેથી બનાવતા હતા એ બધું અમે અત્યારે હાથેથી નથી બનાવતા, મશીન પર જ થાય છે। ચૂલા અહીંયા થર્મિક ફ્લૂ આવે છે જેમાંથી અમે તેલનું ટેમ્પરેચર થાય છે, જેનાથી વરાળ બધી નીકળે છે ને એ પણ આપણે થર્મલ પ્લાન્ટમાં ઓબ્ઝર્વ કરે છે, જે કે આખા રૂમમાં નહીં ફેલાય એના માટે ગરમી ઓછી લાગે છે। જેના લીધે આપણું 6 મીટર સુધીનું થર્મલ પ્લાન્ટ છે ને 20 ફૂટ જેટલી હાઈટ છે, જેનાથી આપણે એમાં ગરમીનું થોડું ઓછું તાપમાન હોય છે। આજે રાજચંદ્ર મિશન અંતર્ગત મહિલા ઉપહાર કેન્દ્ર ધરમપુર આસુરા સ્થિત આ કેન્દ્રમાં મુલાકાત લેવામાં આવી અને જે રીતે મને મીડિયામાંથી જે માહિતી મળી કે અહીં કંઈક મહિલા કર્મચારીને અસંતોષ થયો છે અને એ બાબતમાં મને સ્થાનિક ધારાસભ્ય તરીકે મને પણ આજે જાણવાની જિજ્ઞાસા થઈ કે આ મારા મત વિસ્તારના બહેનો જે રોજગારી મેળવે છે અને એમાં એ લોકોને કંઈ મુશ્કેલી હોય તો આપણે પણ એમના પડખે રહીએ। અને મેં આજે જાતે વિઝિટ પણ કરી અને વિઝિટ દરમિયાન મેં બધાના રિવ્યૂ પણ લીધા। ખૂબ સંતોષકારક રીતે બધી બહેનો કામગીરી કરે, પોતપોતાની રીતે એ લોકોએ જે આજે મશીનરી અને આધુનિક આખી આ ઉપહાર કેન્દ્ર છે એમાં એ લોકોનું જે આખા જે તળવાના જે કઢાયા હોય કે જે આખી આધુનિક સિસ્ટમ છે એ બધી જ એ હાઈટેક સિસ્ટમથી આખી વસાવેલી છે। કોઈ બહેનોને મુશ્કેલી પડે એવું કોઈ કામ એ લોકો પાસે નથી ને પોતે બહેનો દ્વારા પણ મને રિવ્યૂ આપવામાં આવ્યા કે અમને આ બધું આગળ અમે પહેલાં ઉતા તો અમારે હાથથી પાપડ એ કરવા પડતા, ખભા દુખતા કે પછી પેલી બાજુથી એને હાઇડ્રોલિક સિસ્ટમથી જે તળાય એ પણ આખું બેઠું એનું એ કરી લેતા। અને આ બધું જે કંઈ બહેનો કામ કરે છે એ કામ કરીને પણ એક ખૂબ ખુશી મને દર્શાવી અને અમને કોઈ મુશ્કેલી નથી એમ કીધું। મને અત્યંત ખુશી થઈ કે આજે આ મારા મત વિસ્તારમાં જે રીતે આ મહિલા લોકોને રોજગારી આપીને આ વિસ્તારમાં એક અંધારામાં અજવાળું કર્યું એવું એક યુનિટ છે। અને આ યુનિટમાં જે સુવિધાઓ પણ છે કે નાના બાળકો હોય તો એના માટેનું આખું એક લેડીઝ માટેનું આખું કેમ્પસ ઊભું કરેલું છે। એના માટે નાના બાળકો ત્યાં એ લોકો મૂકે, એમાં બધા રમકડાથી માંડીને બધું જ, એ લોકો જમવા જવા માટે પણ ત્યાં બધું જ છે। આજે કોઈ જંગલ વિસ્તારના આંબોસી બોરઠાણ વિસ્તારના પણ મેં પૂછ્યું તો મને ખબર પડી, પણ એ લોકો આજુબાજુમાં રહીને અહીંયા કામગીરી કરે છે। બધા જ ખુશી અનુભવ્યા અને જે રીતે આ ઉપહાર કેન્દ્ર ધરમપુરના મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે, એના માટે મેં બહેનોને કીધું છે કે તમારી કોઈ પણ મુશ્કેલી હોય
તો મને જરૂર જણાવજો. હું તમારો એક પરિવારનો સભ્ય છું અને પરિવારના સભ્યના નાતે તમારા કંઈ પણ પ્રશ્ન હશે તો હું તમારી સાથે છું અને આવનારા દિવસોમાં આ ઉપહાર કેન્દ્રની અને આ બહેનોની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આજની મારી શુભ આશયની મુલાકાત હતી. અને આ પત્રકાર મિત્રો પણ આપે બધું જ જોયું છે અને આ જે ઉપહાર કેન્દ્ર છે એ ખરેખર આ ધરમપુરના મારા મત વિસ્તારના બહેનો માટે એક આશીર્વાદરૂપ કેન્દ્ર બની રહેલું છે અને એમાં આપણે સૌ સહયોગ કરીએ અને દરેકની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધીએ. આપ સૌનો ધન્યવાદ. અને મને પણ જે આ ઉપહાર કેન્દ્રમાં બધા જે મહિલા કર્મીઓ છે એને સાથે મુલાકાત કરાવી ને મને એક સ્વૈચ્છિક રીતે કોઈ પણ દાબ દબાણ વગર જે રીતે મને જે તક મળી એ મને ખૂબ આનંદ પણ અનુભવું છું. અને પૂજ્ય ગુરુદેવની જે અંદરની ઈચ્છા છે કે જે બહેનો આ વિસ્તારમાં આત્મનિર્ભર બને અને રાષ્ટ્રના વિકાસમાં પણ આગળ વધે એ લોકો માટે આરોગ્ય માટે અને બીજું એનો પીએફથી માંડીને બધી જ એને જે નીતિ નિયમ પ્રમાણે બધું આખું અહીંયા એમનું આખું સેટલમેન્ટ કરેલું છે. એટલે મેં બધું જ આખું જોયું છે. એમને મને પૂરેપૂરો સંતોષ પણ થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.